વિસનગર શહેરના રામદેવ પીર મહારાજના મંદિરથી ગંજ બજાર સુધી નાખવામાં આવી રહેલી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનના નાખવામાં આવેલી કુંડીઓના ખાડા પૂરવામાં નહીં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા ઠાગા થૈયા કરાતા વેપારીઓ અને રાહદારીઓ તેમજ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વિસ્તારના સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં પણ સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પણ વિસનગર શહેરમાં ચાલતા વિકાસના કામો અને તેમાંય ગંજ બજાર સમિતિ રોડ પર ચાલતા વિકાસના કામોથી શહેરના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી પાઇપલાઇન નાખવાની ગોકળ ગાયની કામગીરી બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ બાબતે આપણા વિસ્તારના ધારાસભ્યને નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરને સૂચના આપીને ઝડપી કામગીરી કરાવવી જોઈએ તેવું સ્થાનિક વેપારીઓએ ચર્ચા કરી રહ્યા છે કે ચોમાસામાં વરસાદ આવે તે પહેલા આ ખાડાઓ પૂરાઈ જશે ખરા કે પછી જેસે તેની સ્થિતિ રહેશે તેવા પ્રશ્નો હાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।